અને મારે કમરનો દુખાવો ને આખો ડાબો પગ પેલો બહુ દુખતો અને બધાય સાંધા બહુ દુખતો. તો તમારા ટ્રીટમેન્ટથી મને અત્યારે બહુ ફાયદો છે. કેટલા સમયથી દુખતા તમને? 4 વર્ષથી ખરું. 4 વર્ષથી. દવા પીવો ત્યારે સારું રહેતું? હા. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો પ્રભુજી, છોડો. ઢીલું મેં ગયું શરીર, હા શરીર ઢીલું મેં ગયું. ઊંડો શ્વાસ લો, છોડો. ઢીલું મેં ગયું. લૂઝ રાખો પ્રભુ. ઢીલું મેં ગયું શરીર, લૂઝ મેં ગયો. છોડો. લૂઝ મેં ગયો. તો મિત્રો આપણી સાથે અત્યારે મુકેશ પ્રભુજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી અને જેઓ ક્યાંથી આવે છે આપણે તેને પૂછીએ. પ્રભુ, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું અમરેલીથી આવું છું અને મારે કમરનો દુખાવો ને આખો ડાબો પગ પેલો બહુ દુખતો અને બધાય સાંધા બહુ દુખતો. તો તમારા ટ્રીટમેન્ટથી મને અત્યારે બહુ ફાયદો છે. કેટલા સમયથી દુખતા તમને? 4 વર્ષથી ખરું. 4 વર્ષથી. દવા પીવો ત્યારે સારું રહેતું? હા. ટીવી બંધ કરો એટલે પાછું દુખે. અને અહીંયા દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર. બરોબર ને? તો તમે શું કહેવા માંગશો? બેસ્ટ. હું તો પહેલેથી આ વસ્તુને જ માનું છું. હું જો કે એલોપેથિક ને તો માનતો જ નથી, કારણ કે એલોપેથિક એ કાયમિક સોલ્યુશન નથી, કારણ કે એ તો એક થોડીક મોટી રાહત છે. હું મેં પેલા ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં બહુ વિડીયો જોયા હતા તમારા, પછી તમારા વિશે રિસર્ચ કર્યું, કારણ કે અત્યારે ઝાઝા ઉઠવેદ્યા બહુ છે કે આવું બધું કરતા હોય ને એક સાઈડ ઇફેક્ટ થાય, એટલે મને એમ ભરોસો ન આવે જાતનો. તમારું મેં બધું રિસર્ચ કર્યું તો મેં જોયું જેન્યુન છે એમ બધું, એમ કે સાઈડનું કામ જેન્યુન છે. એટલે પછી મને એમ થયું જાઉં એમ. એટલે પહેલા હું એકવાર આવી ગયો હતો, આજે 6-8 મહિના પહેલા, ત્યારે મને બહુ ફાયદો થતો, અતિશય ફાયદો થતો. પછી નેક્સ્ટ નહોતો આવ્યો. તો અમારા ગ્રુપને બધાને મેં કીધું કે સાહેબનું કામ સારું, ચાલો આપણે બધા જઈએ. એ બધા બીજી દવાઓ લેતા હતા ને, તો આજે બધાને અમે સાથે લઈને આવ્યા અને ખરેખર મને તો બહુ ફાયદો થયો છે. મેં તો હું તમારું ઘણાને કીધું છે, પણ મેઇન વસ્તુ એ છે કે સાહેબનું એકવારથી નહીં પણ સાહેબ કે એટલી વાર 5-6 વાર તો આવવું પડે તો જ રિઝલ્ટ મળે. અને પાછળની જે પરેજી છે એ કરવી પડે, 100% છે. પરેજી રાખવી પડે. અને ઘણાને સિવિયરિટી, ટૂંકમાં એને કઈ રીતે દુખાવો થાય છે, કેટલા સમયનો દુખાવો છે, કેવો દુખાવો થાય છે, એ ઉપર ડિપેન્ડ કરે, કારણ કે એ વસ્તુ રિયલ છે. ઘણાને 5 વારમાં થાય, ઘણાને 10 વાર થાય, ઘણાને 2 વારમાં થઈ જાય, ઘણાને 1 વારમાં થઈ જાય, પણ થાય છે 100% સારું. એ ફાયદો છે, કોઈ નુકસાની નથી. અને બીજું સૌથી મોટી વાત હું તમને હજી કહી દઉં કે તમે જે પોઈન્ટ બધા જાણો છો, એટલે ખોટા પોઈન્ટ કે એમાં એક કરતા બીજું થાય એવું કઈ નથી થતું. એ 100% કેમ કે મારો ઉપર થઈ ગયો એટલે અનુભવ છે. સરસ. ના, ઘણું થેન્ક યુ સાહેબ. તમે પ્રભુ કહો છો, પણ ખરેખર પ્રભુ તો તમે જ છો. અને પેલી કહેવત છે કે ડોક્ટર છે એ ભગવાનનું રૂપ છે, તમે ભગવાન જ છો ખરેખર. છતાં તમે બધાને પ્રભુ માતાજી જ કહો છો, એટલે બહુ તમારી મહાનતા છે. અને સૌથી સાહેબ બીજી વસ્તુ કે તમારો જે સ્વભાવ છે ને, નિખાલસ અને હસી મજાક વાળો, એનાથી 50% સારું થઈ જાય. બસ આ તમારી કૃપા. ખરેખર થેન્ક યુ.